We are in unit number 2. As all of you know, we are studying various inventory functions. This unit contains 8 topics. All of you are having the index as well. And out of that index, last week we finished the first exercise, preparation of price list or price catalog, right? And many of you may have prepared price list in the lab also. Those who have still not prepared should prepare the price list first. Today we are moving forward to the next topic, that is preparation of cost sheet. Already you know about cost sheet and why cost sheet is prepared, purpose of cost sheet. Last year તમારે cost accounting આવતું હતું, right? અને cost accounting માં તમારે બે ટોપિક્સ એવા આવતા હતા કન્ઝિક્યુટિવ. એક હતું સ્ટોક વેલ્યુએશન અને કદાચ એમાં તમારે FIFO અને LIFO બે આવતા હતા. But other than FIFO, LIFO, there are so many other inventory valuation methods. તો એ બી જોવાનું છે કે ટેલીમાં બી આ બધી મેથડ્સ યુઝ થાય છે. All you have to do is just to give one command and Tally arranges all the items according to FIFO, LIFO, simple average, weighted average. Before we start, let me tell you, if someone asks you which is the by default method of Tally for stock valuation, આપણે પાસ્ટમાં ઘણી વાર સ્ટોક સમરી જોઈ છે, એમાં સ્ટોક રજિસ્ટર આવે જ છે, રાઈટ? તો એ કઈ મેથડ ફોલો કરે છે? આપણે તો કોઈ દિવસ મેથડનું નામ આપતા નહોતા અત્યાર સુધી. આજે પહેલી વાર આ FIFO ને LIFO આવ્યું તો બાય ડિફોલ્ટ છે ને ટેલી વેઇટેડ એવરેજ મેથડ યુઝ કરે છે. એટલે કાંઈ ન કહ્યું હોય, આપણે મેથડનું નામ સજેસ્ટ ન કરીએ તો અકોર્ડિંગ ટુ વેઇટેડ એવરેજ કોસ્ટ મેથડ ટેલી will evaluate stock. પણ માની લો તમારે વેઇટેડ એવરેજ ફોલો નથી કરવી, તમે FIFO કે LIFO ફોલો કરવા માગો છો, તો એ ક્યાંથી ચેન્જ થાય અને કઈ રીતે એ બતાવે એ આજે આપણે જોવાનું છે. અને એના માટે તમારી પાસે એક નાની એક્સરસાઇઝ છે, ક્વેશ્ચન નંબર 2. સો I request all the students, offline and online both, to write down the second exercise. And then after we will start recording all the transactions. These are very simple transactions, nothing technical. Write down. You refer the instruction from the following information: prepare stock register for ball pens, the stock item, ball pens, and show stock valuation with the help of different stock valuation methods. Let us create a company in Tally. From company info, we create a new company right over here. You can create any company. For example, today is February 18 or 17? 18. So we create F18 Limited. That's it. અને એક અહીંયા આપણે ડેટ ચેન્જ કરી દઈએ. બાકીની બધી ડિટેલ્સ તમે ફિલઅપ કરી શકો છો, but that is not our main area of concern. 1st April 19 આપણે આપી દઈએ. એ બે જગ્યાએ ડેટ ચેન્જ થઈ ગઈ હોય અને કંટ્રોલ A આપી અને એને સેવ કરી દો. So the company is ready. Inventory info માં જઈ સ્ટોક આઇટમ ક્રિએટ કરવાની થશે. બોલ પેન છે એટલે એક આઇટમ આપણે ક્રિએટ કરી દઈએ અહીંયા, ball pens.
અહીંથી જ આપણે યુનિટ્સ ઓફ મેઝરમેન્ટમાં ન જવું હોય તો અહીંથી જ ઓલ્ટર સી આપી અને પીસીસ એ ક્રિએટ કરી દઈએ. હવે જો આપણી એક્સરસાઇઝ જે તમે લખી છે, this time we have got opening stock that we could enter in this. ઓપનિંગ સ્ટોક અહીંથી જ એન્ટર થશે. ઓપનિંગ સ્ટોકની વાઉચર એન્ટ્રી ન હોય એ તો જ્યારે તમે ક્રિએટ કરો ત્યારે આપી દો. તો તમે એક્સરસાઇઝમાં જો ઓપનિંગ સ્ટોક છે જ 100 ક્વોન્ટિટી છે અને ₹5 એ એનો રેટ છે એ આપણે અહીંયા ઓપનિંગ સ્ટોકમાં આપી દઈએ. And it is created, right? Go back. પછી બે અકાઉન્ટ બનાવવાના થશે. એક્સરસાઇઝમાં જુઓ તમે તો આપણને ટ્રાન્ઝેક્શન્સ આપેલા છે પરચેઝ અને સેલ્સના, એટલે બે અકાઉન્ટ્સ ઓપન કરી લઈએ. અકાઉન્ટ ઇન્ફોમાં જઈને એક પરચેઝ અકાઉન્ટ આપી દો. અંડર પરચેઝ ગ્રુપ પરચેઝની કોઈ દિવસ ઓપનિંગ બેલેન્સ ન હોય, રાઈટ? Similarly, we will create sales account under sales group. એ બે પતી ગયા છે. Back to gateway. Now we have to go to accounting vouchers. હવે આપણે વન બાય વન પરચેઝ સેલ જેમ આપણે નોર્મલી રેકોર્ડ કરતા આવ્યા છીએ એ જ રીતે. પરચેઝ વાઉચર સિલેક્ટ કરી લઈએ. ફર્સ્ટ તો પરચેઝ જ આવતું હશે. ડેટ એની ખાસ જોઈ લેજો. 1 એપ્રિલ છે. હાઉ મેની બોલ પેન્સ? ₹306. હવે જો પાર્ટીનું અકાઉન્ટ કંઈ છે નહીં, બરાબર? આપણે તો સ્ટોક રજિસ્ટર બનાવી છે એટલે મોસ્ટલી પાર્ટીનું કંઈ નામ છે નહીં. તો અહીંયા ને અહીંયા કેશ આપી દો તો ચાલે. કેશમાં તમે પરચેસ કર્યું છે. પરચેઝ અકાઉન્ટ, નેમ ઓફ આઇટમમાં બોલ પેન્સ, એની ક્વોન્ટિટી 300 ક્વોન્ટિટી and ₹6. Enter and accept. Next આવે છે સેલ્સ અને એની ડેટ છે 2 એપ્રિલ. તો પહેલાં આપણે ડેટ ચેન્જ કરો, અહીંથી F2 પ્રેસ કરો, 2 એપ્રિલ આવી જશે. અને સેલ્સ વાઉચર અહીંથી સિલેક્ટ કરો. સેલ્સ ફર્સ્ટ છે, આ બી આપણે કેશમાં જ આપી દઈએ. સેલ્સ અકાઉન્ટ, બોલ પેન્સ આપણી પાસે અત્યારે સ્ટોકમાં 400 છે જ ઓલરેડી. હાઉ મેની બોલ પેન્સ આર સોલ્ડ? 250 બોલ પેન્સ and rate 6.5 is the rate applicable. Then 1st of May આવે છે અને પરચેઝ આવે છે. Let us go. F2 ડેટ ચેન્જ કરો, 1st May આપી દો અને પરચેઝ વાઉચર લઈ લ્યો. કેશ, પરચેઝ, બોલ પેન્સ 500 ball pens at the rate of ₹7 per ball pen. બહુ સિમ્પલ વાઉચર એન્ટ્રીઝ છે, નથિંગ ટેકનિકલ. Again change the date.
2nd May સેલ્સ વાઉચર અહીંથી લઈ લ્યો. સેકન્ડ સેલ્સ આવશે આ કેશ સેલ્સ અકાઉન્ટ બોલ પેન્સ 400 ball pens 7.5 per piece. Go on. It is done. Another round of purchase and sales on 1st June and 2nd June. પાછી ડેટ ચેન્જ કરીએ. 1st June purchase voucher. This is the third purchase. Purchase account 600 ball pens 8 rupees per piece. And the last transaction again on 2nd June. So date અહીંથી લઈ લ્યો 2nd June sales voucher select કરી લ્યો. This would be the third of sales. Here sales account. How many? 500. And 8.5 selling price. Table is complete. I'm going back to gateway. હવે આ જે ટ્રાન્ઝેક્શન્સ રેકોર્ડ કર્યા એ તો ડિસ્પ્લેમાં તો હોય જ અહીંયા ડે બુકમાં બરાબર. આ 2nd June છે અહીંથી તમે ટાઈમ પીરિયડ સેટ કરી દો 1st April થી 2nd June કરો એટલે આ બધા ટ્રાન્ઝેક્શન તો એ આવી જ જાય. ટાઈમ પીરિયડ આપો એટલે. હું જે હમણાં થોડી વાર પહેલાં વાત કરતો હતો એ આ છે. અહીંયા આપણને સ્ટોક સમરી તો બતાવે જ છે ઓલરેડી 1st April to 2nd June અને ડિટેલમાં અહીંથી તમે જોઈ શકો. ઓલ્ટર F1 કરો આ રીતે. આ જે મેથડ છે ને જો અહીંયા સ્ટોક તમને બતાવે છે એની ટોટલ અમાઉન્ટ 2473. આ વેઇટેડ એવરેજ મેથડ હોય. કાંઈ આપણે મેથડ સ્પેસિફાઈ ન કરી હોય ને એટલે બાય ડિફોલ્ટ ટેલી અડોપ્ટ્સ વેઇટેડ એવરેજ મેથડ. સપોઝ we want to change the method or we want to see stock register as per all the methods. મારે બધી મેથડથી સ્ટોક જોવો છે તો શું કરીશું? તો સ્ટોક સમરીમાં જઈશ, કોઈ પણ મેથડ લઈશ. ક્લોઝિંગ સ્ટોક તો 350 પીસીસ જ આવશે, ઓબ્વિયસ છે, પણ અમાઉન્ટ જે છે એ બદલાઈ જશે. સ્ટોક વેલ્યુએશનની મેથડ બદલાય એટલે અમાઉન્ટ બદલાઈ જાય. એના માટે અહીંયા આગળ તમે જુઓ તો ઓલ્ટર સી નામનો એક ઓપ્શન છે, ન્યૂ કોલમ. આ ન્યૂ કોલમ પ્રેસ કરો F18. First April 19 to 2nd June 19. 2nd June was the last date of entry. Primary. હવે મેથડ ઓફ સ્ટોક વેલ્યુએશન અહીંયા ડિફોલ્ટ લખ્યું છે. ડિફોલ્ટ એટલે વેઇટેડ એવરેજ, એ હવે તમે જાણો છો. એને બદલે આમાંથી કોઈ પણ મેથડ સિલેક્ટ કરો. જો અહીંયા આ બધી મેથડનું લિસ્ટ આવે છે. જો તમે આમાંથી તમારે જે મેથડ લેવી હોય એ લઈ લ્યો. ફોર એક્ઝામ્પલ હું ફીફો લઉં છું અને અહીંયા આપું છું તો અહીંયા જો તમને બાજુમાં એક નવું કોલમ એડ થયું હશે છે અને એમાંય સ્ટોક ક્વોન્ટિટીમાં તો 350 જ દેખાડે છે, પણ અકોર્ડિંગ ટુ ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ તમારું વેલ્યુએશન 2800 યુનિટ્સનું થશે. અને એને તમે એમ ડિટેલમાં કરો તો આ રીતે બતાવશે. જો ગેટિંગ ધીસ? તમારે જે મેથડ લેવી હોય એ ન્યૂ કોલમ કરીને તમે લઈ શકશો. ન્યૂ કોલમ અહીંયા આવે છે.
અહીંયા કદાચ માની લો તમે એન્ટર કરી દીધું ને પછી પાછું ન જવું હોય તો અહીંથી એ બતાવશે. જો ત્યાંથી એ આવશે. સ્ટોક કઈ જગ્યાએ આવે હવે એ કયો. આ તો સ્ટોક સમરીમાં આવી ગયું બરાબર. બીજી કઈ કઈ જગ્યાએ સ્ટોક બતાવે વિચારો. ગેટવે ઓફ ટેલી એમાં સ્ટોક સમરીની ઉપર પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ આવે. આ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ ટ્રેડિંગ અકાઉન્ટ એન્ડ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ બધું ભેગું. એમાં અહીંયા જઈએ તો અહીંયા આ સાઈડ તમે જુઓ તો દેખાડે છે ક્લોઝિંગ સ્ટોક. મેં કહ્યું હતું બાય ડિફોલ્ટ 2473 બતાવશે. તમારે ચેન્જ કરવી હોય ને તો એની પ્રોસેસ હવે હું કહીશ. ત્યાં સુધી અહીંયા આગળ 2473 બતાવશે ક્લોઝિંગ સ્ટોક. અને આ જ ક્લોઝિંગ સ્ટોક જે છે એ એની ઉપર બેલેન્સ શીટમાં હોય ને અસેટ સાઈડ જો અહીંયા બતાવશે છે પહેલી એન્ટ્રી એમાં પણ બતાવશે. At present, it is valuing the closing stock as per weighted average method. Now, you want to change the method. Let us change the method. Method change કરવા માટે ઇન્વેન્ટરી ઇન્ફોમાં જઈએ, સ્ટોક આઇટમ્સમાં જઈએ અને એમાં ઓલ્ટરમાં જવાનું. ઓલ્ટરમાં જશું એટલે કઈ પ્રોડક્ટ માટે છે. આ તો આપણે એક જ પ્રોડક્ટ છે તો ઢગલો પ્રોડક્ટ હોય તો કઈ પ્રોડક્ટ માટે મેથડ ચેન્જ કરવાની છે. માની લો તમે 20 પ્રોડક્ટ સેલ કરતા તો 20-20નું લિસ્ટ અહીંયા આવશે. 20-20માં ચેન્જ કર્યું તો 20 વખત આખી પ્રોસેસ કરવાની થાય. આ જેમ આપણે એક વખત કરીએ છીએ એ રીતે. આમાં જશો ને એટલે આ સ્ક્રીન જે આપણે પહેલાં ઓપન કરી હતી એ ખુલશે. હવે આ સ્ક્રીનને મોટી બનાવવાની છે. આ નાની સ્ક્રીન છે એને મોટી સ્ક્રીન બનાવવાની છે. મોટી સ્ક્રીન એટલે એમ નહીં કે આપણે અહીંથી સ્ટ્રેચ કરી લઈએ એમ મોટી સ્ક્રીન. આમાં વધારાના ઓપ્શન એડ કરવાના થશે આ સ્ક્રીનમાં. તો આ સ્ક્રીન જ્યારે ઓલ્ટરની ઓપન થાય ત્યાર પછી અહીંયા નીચે F12 કન્ફિગરેશન છે. સ્ક્રીનના સેટિંગ્સ એટલે કન્ફિગરેશન થાય. પ્રેસ F12. અહીંયા આગળ અલાઉ એડવાન્સ એન્ટ્રીઝ યસ આપી દો. અત્યારે કોઈ પાર્ટ નંબર્સ કે એ કંઈ છે નહીં આપણી પાસે એ જવા દો. એડ ડિસ્ક્રિપ્શન યસ આપી દો. રિમાર્ક્સમાં યસ આપી દો. આટલું કરી દો એટલે સ્ક્રીન બદલાઈ જશે. જો બદલાણી કઈ ફરીથી બતાવું મેં ક્યાં ક્યાં યસ કર્યું હતું. F12 જોઈ લો. આટલા સેટિંગ્સ કરવાના છે. બાય ડિફોલ્ટ બધા નો હતા એટલે તમારે યાદ રાખવાનું મેં શેમાં યસ કર્યું છે. અત્યારનું જે નવું વર્ઝન આવે છે ને એમાં આ F12 પ્રેસ કરો ને એટલે એક જ વચ્ચે સેન્ટેન્સ આવે છે કે અલાઉ એડવાન્સ પેરામીટર્સ. એ નોમાંથી યસ કરી નાખો ને એટલે ડાયરેક્ટ ઓલી સ્ક્રીન આવી જાય છે. લેબમાં આપણે એ રીતે જ છે. અલાઉ એડવાન્સ પેરામીટર્સ એને યસ આપી દેશો એટલે સ્ક્રીન બદલાઈ જશે આગળ. કદાચ ઇન કેસ તમને યાદ ન રહીએ તો બધામાં યસ આપી દો તો હાલે. બધામાં યસ આપી દો તો હાલે. એ કંઈ એમાં ઓલો કંઈ સ્ટોક વયો નહીં જઈ ગઈ. એ તો એમને જ રહેશે. થઈ ગયું. આ સ્ક્રીનમાં આગળ જવાનું અને અહીંયા કોસ્ટિંગ મેથડ એને તમે સ્પેસ આપશો ને એટલે અહીંયા આગળ પણ પેલી બધી મેથડ્સનું લિસ્ટ આવશે જે આગળ આવ્યું હતું. અહીંથી મેથડ સિલેક્ટ કરી લેવાની.
આપણે ફીફો પ્રમાણે કરવું હોય ફીફો લીફો કરવું હોય લીફો જે તમારે મેથડ આપવી હોય અને ફીફો અહીંયા આપી અને આને સેવ કરી લેવાનું. બસ એક જ જગ્યાએ ફેરફાર કરવાનો, બીજે ક્યાંય ફેરફાર નથી કરવાનો. એ એક ઓપ્શન લેવા માટે જ આ બધું કર્યું હતું. અને કંટ્રોલ એ આપી દો. હવે તમે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં જઈને જોશો અહીંયા ક્લોઝિંગ સ્ટોકની અમાઉન્ટ બદલાઈ ગઈ છે. જો દેખાણી, પહેલાં કંઈક પોઈન્ટમાં આવતી હતી અને ફીફોમાં જોયું તો આપણે 2800 આવતી હતી, એ 2800 અહીંયા આવી ગઈ. એટલે ખાલી મેથડ ચેન્જ કરીને જોવું હોય તો પહેલાં આપણે હમણાં જે કર્યું હતું એ ઓલું ન્યૂ કોલમ કરીને કરીએ, પણ મેથડ ચેન્જ કરી એની ઇફેક્ટ જો તમારે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં પણ આપવાની હોય તો તમારે સ્ટોક આઇટમમાં જઈ ઓલ્ટરમાં જઈ એડવાન્સ પેરામીટર્સમાં બધામાં યસ આપી દો, પછી મેથડ આપી દો કઈ મેથડથી તમારે વેલ્યુએશન કરવું. એક સમયે એક મેથડ સિલેક્ટ થશે. બરાબર. ફીફોની જગ્યાએ તમારે માની લો હવે લીફો કરવું છે તો પાછું સ્ટોક આઇટમ્સમાં જઈ ઓલ્ટર કરો. હવે તો આ સ્ક્રીન આવી જ આવશે કારણ કે આપણે ઓલરેડી બધું યસ આપી દીધું છે. આમાં ક્યાંય ચેન્જ નથી કરવાનો, અહીંયા જ સીધી લઈ લેવાની કર્સર. બરાબર. ફીફોની જગ્યાએ લીફો કરી નાખો. લીફોમાં તમને બે મેથડ મળશે, એક લીફો એન્યુઅલ અને એક લીફો પરપેચ્યુઅલ. પરપેચ્યુઅલ એટલે લીફો ઓન ડેઇલી બેસિસ અને પહેલી ઓન એન્યુઅલ બેસિસ. કોઈ પણ મેથડ એક સિલેક્ટ કરી લ્યો. હું લીફો પરપેચ્યુઅલ સિલેક્ટ કરી લ્યો. આ એવરેજ પ્રાઇસ એઝ ઇટ ઇઝ જ રાખવાનું છે, આમાં કોઈ ચેન્જ નથી કરવાનું. અને કંટ્રોલ એ આપી દઉં. હવે હું પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં જાઉં અને જોઉં તો અહીંયા ક્લોઝિંગ સ્ટોક જો પાછો બદલાઈ ગયો છે. સી હવે 2300 છે. આમાંય ફીફો હોય ને, ફીફો એના કરતાં લીફોનું વેલ્યુએશન નીચું હોય. કારણ કે તમે કન્સેપ્ટ તો ભણ્યા હશો ને ફીફો અને લીફોના. ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટમાં શું હોય કે છેલ્લું પરચેઝ હોય ને એ સ્ટોકમાં હોય એટલે એનું વેલ્યુએશન વધારે આવે. અને લીફોમાં કેવું થાય કે છેલ્લું પરચેઝ પહેલાં જતું રહ્યું હોય, લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ એટલે સ્ટોકમાં બધો જૂનો માલ જ પડ્યો હોય એટલે જૂની પ્રાઇસ હોય એ ઓછી હોય. એટલે લીફોનું વેલ્યુએશન ફીફો કરતાં ઓછું જોવાનું ને અહીંયા 2300 છે. જો આ રીતે થઈ શકે. તો આ રીતે તમે કોઈ પણ વેલ્યુએશનની મેથડ ચેન્જ પણ કરી શકો છો. આ હતી આપણી સેકન્ડ એક્સરસાઇઝ, હાઉ ટુ મેક વેલ્યુએશન ઓફ સ્ટોક. ત્યાંથી આપણે આગળ વધીએ. એક નાનો ટોપિક જે આપણા પેલા ઇન્ડેક્સમાં છે જ એ પહેલાં લઈ લઉં છું, મોટી એક્સરસાઇઝ ઉપર જાય એ પહેલાં. ઝીરો વેલ્યુ એન્ટ્રી નામનો એક ઓપ્શન ઇન્ડેક્સમાં છે, ટોપિક ઝીરો વેલ્યુ એન્ટ્રી. હવે સ્કીમમાં તમે કાંઈ પરચેસ કર્યું હોય તો સામે તમને કોઈ ફ્રી પ્રોડક્ટ મળી હોય, અથવા તમે સ્કીમમાં આપતા હો ત્યારે ફ્રીમાં કોઈ પ્રોડક્ટ આપતા હો, એવું બની શકે. બાય વન ગેટ વન લાઈક દેટ. હવે જ્યારે બાય વન ગેટ વન કરો, એક ઉપર એક ફ્રી મળે, તો જે ફ્રી મળે છે એની તો કોઈ અમાઉન્ટ ન હોય. બરાબર. હવે હું સેટિંગ્સમાં કંઈ ફેરફાર કર્યા વગર એક એન્ટ્રી કરું છું, એ તમે ધ્યાનથી જોજો. આપણે સેટિંગ્સમાં ક્યાંય ફેરફાર નથી કરતા. હું એક નવી સ્ટોક આઇટમ ક્રિએટ કરું છું. ધારો કે રાઈસ. આ મેં ક્રિએટ કરી. રાઈસ છે ને પીસમાં ન ગણાય, એ આપણે કિલોગ્રામ છે એટલે ઓલ્ટર સી થી ત્યાં કિલોગ્રામ મેં આપી દીધું. હવે બીજા બધામાં કાંઈ મારે ચેન્જ નથી કરવાનું, કાંઈ ઓપનિંગ સ્ટોક નથી આપવો. અને હું કંટ્રોલ એ આપી દઉં છું એટલે સેવ થઈ ગયું. રાઈસની સાથે સમજો ફ્રીમાં બાઉલ આવે છે, તો એક પ્રોડક્ટ હું અહીંયા ક્રિએટ કરી દઉં છું, બાઉલ્સ. બાઉલ્સ છે પીસીસમાં આવે એટલે પીસીસ ઓલરેડી છે જ આપણી પાસે. આ બી મેં ક્રિએટ કરી લીધા અને કંટ્રોલ એ કરી દીધું. હવે તમે જોજો
હું પરચેસ કરું છું, વાઉચરમાં જાઉં છું, ફરીથી હું પાછો પેલી ડેટ ઉપર જ આવી જાઉં છું, 1 એપ્રિલ. પરચેસ, કેશમાં મેં પરચેસ કર્યું. આમેય સ્કીમ હોય ને કેશમાં જ હોય, બરાબર. હું ધારીને ચાલું છું, આની કોઈ એક્સરસાઇઝ નથી, સાવ નાનો ટોપિક જ છે. રાઈસ, માનો કે મેં 100 kg રાઈસ પરચેસ કર્યા. 1 કિલો રાઈસનો ભાવ શું ચાલે છે? આપણે એવરેજ રાખીએ, હાલો 65 રૂપીસ ચાલે છે, બસ રીઝનેબલ. 100 કિલો ઉપર મને બાઉલ્સ ફ્રીમાં મળે છે. સો કિલો પરચેસ કર્યા એટલે મને 10 બાઉલ મળ્યા ફ્રીમાં. ફ્રીમાં મળે એટલે એની કોઈ પ્રાઇઝ ન હોય તો જ ફ્રી કહેવાય. તો પ્રાઇઝના કોલમમાં આપણે કાંઈ એન્ટર ન કરવાનું થાય, એટલે હું એન્ટર કરીશ ને એટલે એ જતું રહેશે. આમ પ્રાઇઝ એન્ટર ન થાય એનો મતલબ એ કે આ ફ્રી. 10 બાઉલ આવી ગયા. આ એન્ટ્રીને બરાબર ધ્યાનથી જોઈ લેજો. થોડીક વાર પછી એટલે હમણાં મિનિટ 1 પછી જ આ એન્ટ્રી પાછી આવશે ને ત્યારે તમને જરાક બદલાયેલી દેખાશે, એટલે ધ્યાનથી આ એન્ટ્રી જોઈ લો. એક્સેપ્ટ કરાવી દઉં ને એ પહેલા, એટલે આ આખી એન્ટ્રી ગોખવાની નથી. અહીંયા નીચે જે છે ને આ આઇટમનું જો ડિસ્ક્રિપ્શન એ ખાસ જોઈ લો કે પહેલા શું છે, રાઈસ છે 100 × 65 કરેલા છે, એની નીચે બાઉલ્સ છે 10 મળ્યા છે, ફ્રી છે, બસ એટલું યાદ રાખી લો. હવે એક્સેપ્ટ કરી દઉં છું. હવે આ રાઈસ મને ક્યાં દેખાશે એ કયો? આ રાઈસ અને બાઉલ બે ફ્રીમાં આવ્યા છે, પણ બાઉલ આવ્યા તો છે. ક્યાં હું જોઉં? ડિસ્પ્લેમાં જોઉં. ડિસ્પ્લેમાં પહેલી તો આપણે સ્ટોકમાં જોઈ લઈ. આપણે પરચેસ કર્યા છે તો સ્ટોકમાં તો આવશે જ. ક્યાં બાઉલ? ના, 10 બાઉલ આવ્યા છે તો એ બતાવવા જ પડે. હાલો રાઈસ ની અંદર એન્ટર કરું. રાઈસ ભેગ આવ્યા તો રાઈસ ની અંદર બાઉલ હશે. આ લ્યો, ક્યાં બાઉલ? ક્યાં? ના, એવું ન હોય. બાઉલ 10 ગયા ક્યાં? પણ અમાઉન્ટ નહોતી નાખી. હાલો, પણ 10 બાઉલ આવ્યા છે તો તમારા સ્ટોકમાં. હા, તો ઓલી એન્ટ્રીમાં તો બતાવશે ને. આપણે એન્ટ્રીમાં તો બાઉલ નાખ્યા હતા. ભલે ને, પણ એન્ટ્રી તો બતાવે ને. એન્ટ્રી તો આપણે કરી હતી. એન્ટ્રી મારે જોવી હોય તો એમાં તો બતાવશે ડિસ્પ્લે. આમાં ડે બુક. આ 65 વાળું હતું, 100 × 65. બતાવો બાઉલ. એન્ટ્રી તો આપણે એક્સેપ્ટ કરી હતી તો જ રાઈસ આવ્યા હોય, તો રાઈસ ની ભેગા જ બાઉલ આવ્યા હતા, બાઉલ ન આવ્યા. બાય 1 ગેટ 1. તો એના માટે જો તમે ઓપ્શન એક્ટિવેટ ન કરો ને તો આવું થશે. એના માટે થઈને F11 માં જવાનું. ઓલું જૂનું ગયું એ એક્ટિવેટ કર્યા પછી હવે નવા ટ્રાન્ઝેક્શન માની લો કોઈ રેકોર્ડ થશે તો બતાવશે. બરાબર. ઇન્વેન્ટરી ફીચર્સમાં
સેકન્ડ ઓપ્શન છે ઇનેબલ ઝીરો વેલ્યુ ટ્રાન્ઝેક્શન, કે જે અત્યારે નો છે, નો બતાવે છે. નોનો મિનિંગ એવો થાય ટેલી વિલ નોટ રેકોર્ડ એની ફ્રી ગિફ્ટ્સ ઓર સેમ્પલ્સ, એટલે નથી બતાવતું. એને હવે યસ કરી દો. આ એક જ જગ્યાએ ફેરફાર કરવાનો અને સેવ કરી લ્યો. આ ચેન્જ કર્યા પછી હવે કંઈ ફ્રીમાં આવશે ને તો બતાવશે. હવે એટલે ઓલા 10 બાઉલ તો ગયા હો. હવે એક વાઉચર એન્ટ્રી હું કરું. હવે રાઈસ પરચેસ કરું છું 300 કિલો 70 રૂપિયાના ભાવના. આની સાથે બાઉલ કેટલા આવશે? 110 આવ્યા હતા, તો આમાં 30 બાઉલ તો આવે. 10% બાઉલ મળે છે તો 30 બાઉલ આવશે. અહીંયા કંઈ નહીં. અને આ ટ્રાન્ઝેક્શનની અમાઉન્ટ 21,000 છે, એ યાદ રાખજો. આપણે એમાં ડિસ્પ્લેમાં જઈને જોઈ. હવે જાઓ સ્ટોક સમરીમાં. આવ્યા બાઉલ. જો એ બાઉલની સામે અમાઉન્ટમાં કંઈ નહીં બતાવે. એટલે રાઈસમાં જઈને જોવો તો એમાં ખાલી રાઈસ જ બતાવે, એમાં કાંઈ બીજું ન બતાવે. રાઈસ ભેગા બાઉલ આવ્યા તો એ વાત સાચી, પણ એ બતાવે અલગથી. હજી ડિસ્પ્લેમાં જઈને જુઓ, ડે બુકમાં આ 21,000 વાળું ટ્રાન્ઝેક્શન, એમાંય જો બાઉલ એઝ ઇટ ઇઝ બતાવશે, ઓમાં નહોતા બતાવતા. એટલે એના માટે તમારે ઝીરો વેલ્યુ ટ્રાન્ઝેક્શન, અને ક્યાંથી આવે? F11માં જઈ ઇન્વેન્ટરી ફીચર્સમાં સેકન્ડ ઓપ્શન ઝીરો વેલ્યુ ટ્રાન્ઝેક્શન્સ યસ આપો, પછી જ આવે. સેલિંગ કરો તો એમ જ, અને પરચેસ કરો તોય એમ જ. બહુ નાનું ફંક્શન છે, એ ખાસ બતાવવાનું હતું એટલે. આઈ એમ સ્વિચિંગ ઓવર ધ સ્ક્રીન બેક ટુ અવર એક્સરસાઇઝ ફાઇલ. હવે અહીંથી આગળ વધીએ છીએ. લીફો ફીફો થઈ ગયું, ઝીરો વેલ્યુ ટ્રાન્ઝેક્શન થઈ ગયા. હવે આપણે કોસ્ટ શીટ તરફ જઈએ છીએ, અને આના માટે તમારે આ જે છે એક્સરસાઇઝ એ પહેલાં લખવાની છે. એ લખવા માંડો, પછી આપણે આગળ વાત કરીએ. In tomorrow's session, we are going to prepare the cost sheet for question number 3. Till then, see you all.